નમસ્કાર દર્શક મિત્રો, પાટણ જિલ્લા રાધનપુર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે સંતો ગૌભક્તોની સાથે મહારેલી યોજાઈ. રાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું. રાધનપુર 6 મે 2026 ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે રાધનપુરમાં સંતોને ગૌભક્તો દ્વારા ભવ્ય રેલી યોજાઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. રેલીનો રૂટ ગાયત્રી મંદિર રાધનપુર ખાતેથી હજારો ગૌભક્તો અને સંતોની આગેવાનીમાં રેલી નીકળી હતી. ગૌમાતા રાષ્ટ્રમાતા ગાય બચાવો દેશ બચાવોના નારા સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. આ ધર્મરેલીમાં બનવડની જગ્યાના મહંત શ્રી સંજીવનીદાસ બાપુ તથા સિનાર જગ્યાના મહંત શ્રી સહિત પાટણ જિલ્લાના અનેક સંતો મહંતો જોડાયા હતા. મહંતશ્રીનું નિવેદનમાં મહંત શ્રી સંજીવનીદાસ બાપુએ જણાવ્યું કે જે ગાય આપણને જન્મથી મરણ સુધી પોષણ આપે છે, ખેતીને સદ્ધર કરે છે, પર્યાવરણ બચાવે છે, તેને રાષ્ટ્રમાતા કહેવી એ દરેક ભારતીયનું કર્તવ્ય છે. જ્યારે જંગલી પ્રાણી વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી શકાય છે, તો સૌનું પાલન કરનાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જ જોઈએ. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. આજે રાધનપુરથી જે અવાજ ઉઠ્યો છે તે દિલ્હી સુધી પહોંચશે. આવેદનપત્ર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર વડાપ્રધાન, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મોકલાવવા માટે છે. આવેદનપત્ર હજારો નાગરિકોની સહીઓ લેવામાં આવી. મુખ્ય માંગણીઓ: ગૌમાતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. સાંસદમાં આ બિલ લાવી ગૌહત્યા પર સંપૂર્ણ દેશવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવે. 24 ઓગસ્ટ રાષ્ટ્રીય ગૌમાતા દિવસ તરીકે ઉજવવામાં આવે. કાંકરેજી જેવી દેશી ગાયોના સંવર્ધન માટે ખાસ યોજના બનાવવામાં આવે. રેલીમાં રાધનપુર શહેર ઉપરાંત આજુબાજુના ગામડાના ખેડૂતો, માલધારીઓ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં ધજા, પતાકા અને ગૌમાતાના પોસ્ટર સાથે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાંત અધિકારીએ આવેદનપત્ર સ્વીકારી તેને યોગ્ય માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સંવાદદાતા વસંત કડિયા, પાટણ. ભારતમાંથી ગૌમાતાની હત્યા બંધ થાય તથા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું. આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી. આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌમાતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને, પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે. આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌમાતાની હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે. જય ગૌમાતા, જય ગોપાલ. આજે સમગ્ર ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવા માટે આવેદનપત્ર અત્યારે રાધનપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં આવ્યા. ગાઓ વિશ્વસ્વ માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી. ભારતમાં ગાયો બચી નથી. હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે. સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે. એમાં આજે અમે 7/5/2026ના રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા. એનો મતલબ એ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે. એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે.